અને મારા ખૂબ સ્નેહી, પૂછવા ઠેકાણું, માણવા ઠેકાણું. અને મારી દ્રષ્ટિમાં અમારા સાધુ સમાજમાં કોઈ આટલા તત્વચિંતક કોઈ સાધુના રૂપમાં મહાપુરુષ હોય તો એ સ્વામી નિજાનંદજી આવ્યા છે. એનો હું હૃદયથી આવકારું છું. મારી આખી પરંપરાનું ગૌરવ જેમને અપાયું છે મારા વિભાણ સાધુમાંથી આવેલા ડૉક્ટર તિકાલદાસ આજ આવ્યા છે. અને ગૌરવ લઈ શકી અમે કે અમારી પરંપરામાં એક ડૉક્ટર થયેલા કોઈ તો ડૉક્ટર તિકાલદાસજી, એને પણ હું આવકારું છું. નિરંજનભાઈ વિશે તો કેટલું કહેવું. અને તમારા સૌના સાહેબ તરીકે રહેલા દલપતભાઈ, અમારી આપને બધાને ખ્યાલ પણ હશે, પણ કહું કે અમારી રવિભાણ પરંપરાના કેટલાય સ્થાનોમાં એક સ્થાન કાનવાડી ખાતે, અને ત્યાં રવિ સાહેબની ગુરુગાદી તરીકે એમને નિર્માણ કર્યું છે. ગાદીના એ વર્તમાન માન સાહેબ અને આપણા સોનેવા દલપતભાઈ. સંસ્થાનું અત્યારે સંચાલન કરે એવા સાહિત્ય ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી હર્ષદભાઈ, જ્યારે જ્યારે મળે ત્યારે એમની વાતો અને એ હરખના જે ભાવો જ્યારે મળવી, જ્યારે એ વર્ષો પહેલાં જે મળેલા એ જ વસ્તુ ક્યાંય તફાવત નહીં થાય એટલા ભાવથી હર્ષદભાઈ, સમીરભાઈ, મનોજભાઈ વારે વારે જગાડે કે બાપુ હવે આમાં કંઈ કરવા જેવું છે એવા મનોજભાઈ. અને 2 દિવસના પરિસરમાં ના કહેવા છતાંય પણ મંચ ઉપર મેં પરાણે બેસાડ્યા છે. કારણ બાણ સાહેબનું સૂત્ર છે, પેટ વચ્ચે ગુંબળું અને ઔષધ અન્ન, બાણ કે ભરવું રે મોજું કરે મન. એવા પ્રભુ પ્રસાદ એક પરિવાર, એક સંસ્થાના એક મોભી ગિરીશભાઈ અમારી વચ્ચે બેઠા છે. એમને પણ અને આખો આ કાર્યક્રમ જેને ચિંતા કરી છે, ચિંતન કર્યું છે એવા રોકડ સાહેબ, આ બધાને મળી અને હું મારો આનંદ વ્યક્ત કરું છું. આપ આવેલા સૌ, નાથાલાલભાઈ હોય, ગોહિલ સાહેબ હોય, જે કે બધા જ છે, બધાને વિશેષ વાતો તો મારે ખાસ કરવી નથી, પણ આભાર સાહિત્ય પરિષદનો માનું કે મારા વતી રવજીભાઈ વિનંતી કરી અને તમે સ્વીકારી અને આપ આવ્યા, એનો આનંદ અનેરો છે. સાહેબ, એક વાત વિચારથી કહેવી છે, આ વરસાદ જોઈને કહેવી છે કે થયું તો આ પ્રસંગ થોડો વહેલો કરી લીધો હોત તો. વરસાદ જોઈને વિચાર થાય કે આ પ્રસંગ થોડો વહેલો કરી લીધો હોત તો તમને થશે કે અડચણ પડે એમ નહીં. હરખ એટલા માટે વ્યક્ત કરું છું, સાહિત્ય પરિષદ આવે ને જો વરસાદ આવવાનો હોત તો વહેલો કરે તો વહેલો વરસાદ આવે, મારા વિસ્તારના ખેડૂતો રાજી થાત. સાહેબ, તમે આવ્યા અને વરસાદ લઈને આવ્યા એની હરખ પારાવાર છે. આખી રાતભર જે રીતે, નહીંતર અમે આખા વિસ્તારના સૌ ખેડૂતો વરસાદની જે રીતે, પણ તમે આવ્યા અને વરસાદ આવ્યો, ખબર હોત તો વહેલી કરે તો વહેલો વરસાદ અમારે આવે. સાહેબ, એનો હરખ પણ છે. અને ખૂબ આનંદ વ્યક્ત કરવા જઈ રહ્યો છું સાહેબ, કારણ કે હું આનંદ વ્યક્ત કરવા બેઠો છું. સાહેબ, થોડા સમય પહેલાં અમારા પ્રભુ પ્રસાદના જે મોભી સેવા ગિરીશભાઈ એક મનોરથ કર્યો છે, પૂજ્ય બાપુની કથા થાય, પૂજ્ય વિશ્વને મોરારી બાપુની. અને આમ બધું કાંઠે બેસી રહ્યું છે અને સમય વિનંતી કરવા જવું. અમે વિનંતી કરવા બાપુ પાસે ગયા. રવજીભાઈએ કહ્યું બાપુ પાસે જાઓ છો તો આપણા આ પ્રસંગની બાપુને આમંત્રણ તો પત્રિકા તો આપજો. મેં કહું કઈ રીતે? મને કે રસ્તામાં કંઈ કોપી કાઢીને કરજો ને બાપુને આ વાત કરજો. સાહેબ, અજાયબી લાગે હું પત્રિકા બાપુને આપું, બાપુને વાત કરું. એના પહેલાં બાપુએ અમને કહે કે બાપુ આપણા ત્યાં પરિષદ આવી રહી છે અને આપણા મહાપુરુષોના અવસર કરી રહ્યા છે. બાપુએ હર્ષ વ્યક્ત કર્યો કે કથામાં છો નહીતર હું પહોંચી આવે. સાહેબ, પૂજ્ય વિશ્વ મોરારી બાપુએ પણ આપણા પ્રશ્નના વધામણા કર્યા છે. બાપ ફરી એટલી જ વાતો કરું. સાહેબ, દલપતભાઈ ઘડી ગઈ કે આપણી આનંદની ઘડી ગઈ, સારો પ્રસંગ થાય. અમારા સાધુ માટે તો અમારો સદગુરુ રવિ સાહેબ કહે
આનંદ ઘડી હે તે ભજવા હરી મારા સંતો એ સુહાગી મળ્યા આનંદ ઘડી આનંદ ઘડી. આજ આનંદની ઘડી છે. સુહાગી સંતો મળ્યા અને સુહાગી માણસો મળ્યા છે એનો આનંદ છે. ફરી ફરી આ સ્થાનમાં આવ્યા અને આપ જે રીતે પધાર્યા છો એક સાહૃદય સૌને આવકારું છું, સત્કારું છું અને કાયમ આવતા રહેજો એવી પ્રાર્થના સાથે સૌને પ્રણામ. જય સિયારામ. ખૂબ ખૂબ વંદન સાથે આભાર બાપુ. હવે આ આખો એ કાર્યક્રમ આમ તો ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી છે, ત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી આદરણીય શ્રી સમીર ભટ્ટ સાહેબને હું વિનંતી કરું કે આપ પણ સૌને આવકારો. વંદનીય જાનકીદાસ બાપુ, વંદનીય નિજાનંદ બાપુ, વંદનીય ડૉક્ટર ત્રિકમદાસ બાપુ, વંદનીય દલપત પડિયાર સાહેબ, મહામંડલેશ્વર વંદનીય નિરંજનભાઈ, પ્રિય આદરણીય હર્ષદભાઈ ત્રિવેદી, ગુરુ મનોજભાઈ રાવળ, પ્રિય ગિરીશભાઈ અને ભાઈબંધ રવજી રોકડભાઈ, આ આખા મંચમાં સૌથી વધુ કોઈ અપ્રસ્તુત આ ક્ષણે મને અનુભવાતો હોય તો એ હું છું. જે પ્રકારનો આ મંચ છે એમાં મારી હાજરી સામે હોય, પણ કેટલીક વહીવટી બાબતોને લીધે જ હું અહીં છું. એ અપાર સંકોચ સાથે હું મારી વાત કરું છું. સદભાગ્યની વાત છે, એકથી વધુ સદભાગ્યની વાત છે. 2018માં પહેલી વખત હું પરિષદમાં સ્વાધ્યાય પીઠ મંત્રી બન્યો. એ સમયે આપણા પલાણ દાદા નરોત્તમ પલાણ દાદાએ